ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે અને આખા કેસમાં ગણેશ ગોંડલને એસઆઈટીની ટીમ દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે. હવે કયા તો એવા પુરાવાઓ હતા અને કેમ ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકુમાર જાટ કેસને લઈ અને ગણેશ ગોંડલને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી હતી. ગણેશ ગોંડલની સંડોવણીને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સૌથી મોટી અપડેટની વાત કરવામાં આવે તો આખા કેસમાં ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી છે. એસઆઈટીની તપાસમાં ગણેશ ગોંડલની કોઈ જ ભૂમિકા ન હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટ, સાહેદોના નિવેદન અને પુરાવાને આધારે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી છે. આખી બાબતને લઈ અને ગણેશ ગોંડલની સંડોવણીને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી હતી. ત્યારબાદ આખી બાબતને લઈ અને રાજકુમાર જાટના જે પિતા છે તેમના દ્વારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા અને ગણેશ ગોંડલની સંડોવણીને લઈ અને તેમના દ્વારા આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આખી બાબતને લઈ અને તપાસ પણ કરવામાં આવી. આખી ઘટનામાં હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી. એસઆઈટી આખી બાબતને લઈ અને તપાસ કરી. આ તપાસની વચ્ચે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો અને નાર્કો ટેસ્ટની પણ રિપોર્ટ સામે આવી. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક જ વસ્તુની રાહ જોવાઈ રહી હતી, એક જ વાતની રાહ જોવાઈ રહી હતી કે આખી બાબતમાં એસઆઈટી દ્વારા શું રિપોર્ટ આપવામાં આવે છે. એસઆઈટી દ્વારા શું ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવશે કે નહીં, કે પછી કોઈ નવા ખુલાસા કરવામાં આવશે હાઈકોર્ટમાં. આવી અનેક ચર્ચાઓ હતી અને આ તમામ ચર્ચાઓનો હવે અંત આવ્યો છે, કારણ કે આખા કેસમાં એસઆઈટી દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને આ રિપોર્ટમાં ગણેશ ગોંડલની કોઈ પણ પ્રકારે સંડોવણી નથી એવી વાતો સામે આવી રહી છે. જે પુરાવાઓ હતા એ પુરાવાના આધારે ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલની સામે અનેક આરોપો પણ લાગ્યા હતા. સીસીટીવી ફૂટેજને લઈને પણ આરોપો લાગ્યા હતા, પરંતુ જે પુરાવાઓ એસઆઈટીની ટીમ દ્વારા એકત્ર કરવામાં આવ્યા અને ખાસ કરી અને જે નાર્કો ટેસ્ટ થયો ગણેશ ગોંડલનો, જે સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે પુરાવાઓ હતા, આ તમામ બાબતમાં કોઈ પણ પ્રકારે જે રાજકુમાર જાટ છે એની હત્યા કરવામાં ગણેશ ગોંડલનો હાથ હોય એવું એસઆઈટીને લાગતું નથી. અને આ જ આખી બાબતને લઈ અને એસઆઈટી દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ આખો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો ને ત્યારબાદ એસઆઈટીની ટીમે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી છે. હજી સુધી હાઈકોર્ટ દ્વારા આખી બાબતને લઈ અને આગામી સમયમાં પણ સુનાવણી થઈ શકે છે, પરંતુ જે એસઆઈટીની ટીમે પુરાવા રજૂ કર્યા છે એના હિસાબે એસઆઈટીની ટીમ દ્વારા ગણેશ ગોંડલને આખા કેસમાં ક્લીન ચીટ આપવામાં આવી છે. વધુમાં જો ચર્ચા કરીએ અને આખી બાબતને લઈને ચર્ચા કરીએ કે થયું શું હતું, મેન આખી વાત શું હતી, તો આ જે હત્યા થઈ અને ત્યારબાદ જે આ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ છે એમણે ગંભીર આરોપો લગાવ્યા હતા ગણેશ ગોંડલની સામે અને આ જ આખી બાબતને લઈ અને તપાસ પણ થઈ રહી હતી. તપાસની પણ માંગણી કરવામાં આવી હતી. એસઆઈટીની રચના થઈ ત્યારબાદ પણ અનેક આક્ષેપો હતા અને ગણેશ ગોંડલને લઈને ચર્ચાઓ વધારે હતી, કારણ કે તેઓ જયરાજસિંહ જાડેજાના પુત્ર છે અને આખી બાબતને લઈ અને તેમના માતા પણ ત્યાંના ધારાસભ્ય છે, એટલે વધારે ચર્ચાઓ હતી. ત્યારબાદ આ આખા કેસમાં અનેક વળાંકો પણ આવ્યા. આપણે જોયું કે સીસીટીવી ફૂટેજ પણ સામે આવી હતી જેની અંદર ગણેશ ગોંડલ જોવાઈ રહ્યા હતા, પરંતુ હવે જે એસઆઈટી દ્વારા આખી બાબતને લઈ અને રિપોર્ટ આપવામાં આવ્યો છે આની લઈ અને હવે જે વાત કરીએ વધુમાં કે હવે આગામી સમયમાં શું થઈ શકે છે, એના કરતાં પણ આ આખી બાબતને લઈ અને ચર્ચાઓ એટલા માટે જ હતી કે ગણેશ ગોંડલની શું સંડોવણી છે કે નહીં. નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો અને આ નાર્કો ટેસ્ટ ચર્ચામાં પણ આવ્યો. એસઆઈટી દ્વારા આખી બાબતને લઈ અને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો, તો એ રિપોર્ટ પણ ચર્ચામાં આવ્યો, પરંતુ આખરે આ આખી બાબતને લઈ અને હાલ એસઆઈટીની ટીમ એક નિર્ણય ઉપર પહોંચી છે. આખી તપાસ કર્યા બાદ જે પણ પુરાવાઓ હતો ને તમામ બાબતો બાદ ગણેશ ગોંડલની કોઈ પણ પ્રકારે આ કેસમાં એસઆઈટીને સંડોવણી નથી લાગતી. હવે વાત કરવામાં આવે હાઈકોર્ટની, હાઈકોર્ટમાં શું થશે અને આ તમામ બાબતને લઈ અને શું આગામી સમયમાં પણ કોઈ પણ પ્રકારે નવો કેસ થઈ શકે છે, આ તમામ બાબતને લઈને પણ ચર્ચાઓ છે. પરંતુ હાલ પૂરતું જે એસઆઈટીની ટીમ દ્વારા ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.